આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચાંદની ચૌધરી. સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીમાં ઘાયલ પંખીઓને મળ્યું જીવનદાન. આકાશમાં ઉડ્યા ફરી પંખી. 45 થી વધુ ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મકર સંક્રાંતિ પર્વ જે પતંગોત્સવ માટે પ્રખ્યાત છે તે કેટલીક વાર પતંગની દોરીથી પક્ષીઓ માટે જીવને જોખમમાં મૂકે છે. આ પરિસ્થિતિ સામે વાપીના વિવિધ સંસ્થાઓએ કરુણા અભિયાન 2025 અંતર્ગત એક અનોખું અને હૃદયસ્પર્શી પ્રયાસ કર્યો, જેમાં ઘાયલ પક્ષીઓને બચાવવા, તેમની સારવાર કરવા અને ફરી આકાશમાં ઉડાન માટે મુક્ત કરવાની શરૂઆત કરવામાં આવી હતી. 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલેલા આ અભિયાનમાં શહેરમાં જીઆઈડીસી, ગુંજન અને આસપાસના વિસ્તારોમાં 45 થી વધુ ઘાયલ પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ પક્ષીઓમાં કબૂતર, ઘુવડ અને બગલા જેવા પ્રજાતિઓનો સમાવેશ થતો હતો. ઘવાયેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર માટે અનેક પક્ષી નિદાન કેન્દ્રો સ્થાપવામાં આવ્યા હતા, જેમાં શ્રી વર્ધમાન સેવા મંડળ, ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ અને વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા સરાહનીય કાર્ય કરવામાં આવ્યું. સામાન્ય ઈજાઓ પામેલા પક્ષીઓને 1 થી 2 દિવસની સારવાર બાદ ફરી સ્વસ્થ કરવામાં આવ્યા અને મુક્ત કરી દેવાયા. પરંતુ ગંભીર રીતે ઘવાયેલા પક્ષીઓ માટે ટિંકુ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા વિશેષ કાર્ડ સારવાર અપાઈ. તેમને ખોરાક, પાણી અને અન્ય જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી, જેથી તેમને ફરી આકાશમાં ઉડવાની ક્ષમતા પુનઃ પ્રાપ્ત થઈ શકે. આજના દિવસે આ પક્ષીઓને તેમના રેસ્ક્યુ કરાયેલા સ્થળો નજીકથી ફરી આકાશમાં ઉડાડવામાં આવ્યા. શ્રદ્ધા અને સહાનુભૂતિના આ કાર્યમાં પ્રત્યેક નાગરિકનું યોગદાન મહત્વનું છે. પતંગોત્સવના આનંદ સાથે પ્રકૃતિનું રક્ષણ અને જીવજંતુઓ પ્રત્યે કરુણાભાવ રાખવો એ સાનુકૂળ સમાજ નિર્માણ માટે અનિવાર્ય છે. આ અભિયાન દ્વારા પ્રકૃતિને પાંખ અપાવવા માટે એક નવી દિશામાં કદી ભૂલાઈ ન શકે એવું પ્રેરણાદાયી કાર્ય થયું છે. વિના ભેદભાવ પ્રકૃતિના આ પંખીડાઓને જીવનદાન આપવું એ વાસ્તવિક માનવતાનું પ્રતીક છે. સલવાસ દાદરામાં જૈન મંદિર પાસે ડિવાઈડર ન હોવાને કારણે એક સાથે 3 વાહનો અથડાયા. સેલવાસના દાદરામાં શનિવારના રોજ 9 વાગ્યે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના જૈન મંદિર પાસે બની હતી, જ્યાં ડિવાઈડર ન હોવાના કારણે 3 વાહનો અથડાયા હતા. ડિવાઈડર ન હોવાના કારણે ડમ્પર અચાનક જ વાપી તરફ વળાંક લેવા લાગ્યું હતું. ત્યારે એક કાળા રંગની કાર પાછળથી ઈસર ટ્રકને ટક્કર મારી હતી. ડમ્પર અને ઈસર વચ્ચે કાર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગઈ હતી અને કાર ચાલકને સ્થાનિક લોકોની મદદ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો રોડ ડિવાઈડર ફરીથી બનાવવામાં આવ્યો હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.